તો બીજી એક ઘટના સામે આવી છે ભરૂચના હાંસોટમાં એક કંપનીમાં ખાનગી કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, જ્યારે તેની અંદર પણ આ જ પ્રકારે આગ લાગી છે। આગ કયા કારણોસર લાગી છે તે હજુ કારણ સામે બહાર આવ્યું નથી। ઘટના સ્થળ ઉપર રેસ્ક્યુ ટીમ પહોંચી ચૂકી છે, ફાયર ફાઇટરની ટીમ પહોંચી ગઈ છે। ભરૂચના હાંસોટમાં પંડવાઈ નજીક આવેલા કબીર ટેક્સોફેબ કંપનીમાં આગ લાગી છે। અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ અને દોડધામ થઈ ગઈ છે। સૌથી મહત્વપૂર્ણ સમાચાર એ છે કે જ્યારે અંદર લોકોને બચાવવાની અત્યારે હાલ કામગીરી ચાલી રહી છે। ઘટના સ્થળે રેસ્ક્યુ ટીમ પહોંચી ચૂકી છે અને અંદર જેટલા પણ લોકો છે તે તમામને બહાર કાઢવાની અત્યારે હાલ પ્રયાસો ચાલી રહ્યા છે। 3 ફાયર ફાઇટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે। આગ પર કાબુ મેળવવાની અત્યારે હાલ પ્રયાસો ચાલી રહ્યા છે। તો આપને જણાવી દઈએ, આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ભરૂચના હાંસોટના દ્રશ્યો છે, જ્યાં એક ખાનગી કંપનીમાં આગ લાગી છે અને આ આગ એટલી વિકરાળ રૂપ ધારણ કરી ચૂકી છે કે તેને કાળા ડિબાંગ ગોટે ગોટા તેના આસપાસ દેખાઈ રહ્યા છે। આજે આ ઘટના છે, ઘટનામાં આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે ફેબ્રિકેશન ટેક્સો કંપનીની છે અને આ તે કંપનીની અંદર આગ લાગી છે। આ કંપનીમાં અત્યારે હાલ તમામ લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે। ભરૂચના હાંસોટના પંડવાઈ નજીક આવેલા કબીર ટેક્સો કંપનીમાં કબીર ટેક્સોફેબ કંપનીમાં આગ લાગવાની આ ઘટના સામે આવી છે। અચાનક જ આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ છે। મોટા સમાચાર છે, બ્રેકિંગ ન્યૂઝ છે। ભરૂચના હાંસોટમાંથી આ સમાચાર સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ, આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે ભરૂચના હાંસોટના પંડવાઈ નજીક આવેલા કબીર ટેક્સોફેબ કંપનીના છે, જેમાં એક ભયંકર આગ લાગી છે, જેની અંદર અત્યારે હાલ રેસ્ક્યુ ટીમ પહોંચીને તમામ લોકોને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધરી રહી છે અને સાથે ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચેલી છે। તો આપને જણાવી દઈએ કે હાલ અત્યારે